જય માતાજી, બધાનું સ્વાગત છે અમારા ચેનલમાં. ને આજે અમે જાય છીએ શોપિંગ કરવા માટે ભચાઉ, તો તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. તો અમે નીકળીને ડાયરેક્ટ પહેલાં પહોંચી ગયા ભચાઉની આસ્થા જ્વેલર્સમાં, અને ત્યાં આગળ જ લેવાની હતી ભાણીબાની ઝાંઝરી. તો પહેલાં બધું તે નિરીક્ષણ કરીને એક સરસ મજાની એવી ઝાંઝરી ભાણીબાને લઈ દીધી, અને પછી ત્યાંથી અમે નીકળી ગયા તમારી ફેવરેટ શોપ બંગડીની. કાચની બંગડી મને બહુ જ ગમે. ને એમાં ત્યાં શ્રાવણ મહિનામાં કહેવામાં આવે છે કે સુહાગન સ્ત્રીને બંગડી દેવી કાચની, તો બહુ સારું કહેવાય. તો મેં મારા નણંદ માટે, મારા બે મોટા બેન માટે, મારા ભાભી માટે, બધા માટે લઈ લીધી. ને પછી ત્યાંથી અમે નીકળી ગયા હતા બે ભાણીબાના કપડાં લેવાના હતા. પછી સોચે બે ભાણીબાએ તો મને લાગે આખી દુકાન ખોલી નાખી, આ નથી લેવું, આ નથી લેવું કરતાં પછી અમે તો એક પછી એક બધી વસ્તુ જોતા આવ્યા. એક ભાણીબાને લેવાતા જીન્સ ટોપ, ને બીજાને લેવાતા 3 પીસ દુપટ્ટા સેટ આવે એ. તો બધા એક પછી એક, અમે એક બે નામાં લાગ્યા ને એક બે નોમાં લાગ્યા, એમ કરીને એકબીજાનું ગમાડતા મને પણ ડ્રેસ ગમવા લાગ્યા, તો મેં મારા માટે પણ ખરીદી કરી લીધી. પછી બે બેનાએ સેમ ટુ સેમ સરારા લીધા, બહુ જ મસ્ત કલેક્શન હતું. પછી શું ભાણીબાને હજી એક કે મારે ડ્રેસ લેવો છે, પછી વળી ચેક કરવા માંડ્યા. ને પછી ત્યાંથી અમે નીકળીને હર વખતે જાય એમાં જ ચંપલની દુકાને. ને પછી દેવ મારી બાજુમાં આવીને મનાડી બેસી ગઈ હતી, તો મેં એની સાથે એક વિડીયો લઈ લીધો. અને પછી અમે પહોંચી ગયા હતા કટલેરી લેવા. જો નવી લિસ્ટીપ આવી છે માર્કેટમાં, જેને પણ લેવી એ ફટોફટ દુકાને પહોંચી જાજો. અને પછી અમે તો કેટલી બધી ઢગલો એક રાખડી લઈ લીધી, અને આ બધી શોપિંગ કરીને ભૂખ લાગી ગઈ, ખાઈ લીધી પાણીપુરી, લઈ લીધા શેકેલા સિંગાન. પછી નીકળી ગયા 20ના સેલમાં. પણ શું ખાલી કહેવાનો સેલ હતો, 1000 રૂપિયાની વસ્તુ થઈ ગઈ. પછી વસ્તુ એટલી 1000 રૂપિયાની લઈ કરી અને નીકળી ગયા મેજરમેન્ટ દેવા, ફિટિંગ કરાવવાની હતી. ને પછી ફ્રૂટ લઈને નીકળી ગયા ઘર માટે. ને અમે પહોંચી ગયા છીએ અમારા ઘરે. ને તમને અમારા બ્લોગ ગમતા તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. ઓમ નમઃ શિવાય.